એ પોતે પરિણીત હોવા છતાં ધારા કડીવાર સાથે રહેવા લાગ્યા હતા અલગથી, અને એમાં સૂરજ બુવાજી સહિત કુલ 8 આરોપી છે જેમની ધરપકડ થઈ હતી। આ જે 5 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારાય, એમાંથી એક તો સૂરજ ઉર્ફે ભુવાજી સોલંકી 4 વર્ષ પછી સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને આખા મામલામાં સૂરજ ભુવાજીને કસૂરવાર કોર્ટે ઠેરવ્યા છે। ધારા કડીવાર હત્યા કેસમાં સેશન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર એ સૂરજ બુવાજીને લઈને સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચામાં રહ્યા હતા। એ વિવાદાસ્પદ સૂરજ બુવાજી કેસમાં મોટા સમાચાર। ધારા કડીવાર હત્યા કેસમાં સેશન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે, જેમાં સૂરજ બુવાજી સહિત 5 આરોપીઓને આજીવન કારાવાસ છે તે સેશન કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે। લાંબા સમયથી ચર્ચામાં હતો ધારા કડીવાર હત્યા કેસ। અંતે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થતા સેશન કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં ધારાના પરિવારજનોએ ચુકાદા માટે કોર્ટનો પણ આભાર માન્યો છે। સૂરજ બુવાજી અને ધારા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। ઝઘડા થવા લાગતા ધારાની ગળે ટૂંપો દઈને સૂરજ બુવાજી સહિત 5 લોકોએ નિર્મમ હત્યા કરી હતી અને હત્યા કેસને લઈને જ અત્યારે સેશન કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, સોશિયલ મીડિયામાં ખૂબ છવાયેલા રહેલા સૂરજ બુવાજી, તેમણે પોતાના પ્રેમિકા એ ધારા કડીવારની હત્યા કરી હતી ને એ જ હત્યા કેસમાં સૂરજ બુવાજી સહિત 5 આરોપીઓને અત્યારે સેશન કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે। બિલકુલ, જૂનાગઢનો આ જે સૂરજ સોલંકી નામનો શખ્સ કે જે ભુવાજી તરીકે કામગીરી કરતો હતો અને પછી એમને ધારા કડીવાર કે જેની હત્યા થઈ, આ ધારા કડીવાર નામની જે છોકરી છે એની સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો અને એ પછી જે સૂરજ બુવાજી છે એ પોતે પરિણીત હોવા છતાં ધારા કડીવાર સાથે રહેવા લાગ્યા હતા અલગથી, અને એમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। એ પછી આ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા અને ઝઘડા પછી જે ઘટના બની, ધારા કડીવાર અચાનક જ ગાયબ થઈ જાય છે। આખો મામલો પોલીસ મથકે પહોંચે છે। ધારા કડીવારનો પરિવાર હત્યાની આશંકા સાથે ફરિયાદ કરે છે। તપાસ થાય છે। જૂન 2022માં ચોટીલા પાસે સૂરજ બુવાજીના ફાર્મ હાઉસમાં આ જે ઘટના બની હતી એમાં ધારા જે છે એની ગળે ટૂંપો દઈને હત્યા કરવામાં આવી હતી, જે પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે એના અનુસાર, અને એ પછી એની લાશને સળગાવી દેવામાં આવી હતી કોઈને પણ જાણ કર્યા વિના। અને આખા મામલામાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં આખો મામલો ચાલતો હતો। સૂરજ બુવાજી સહિત કુલ 8 આરોપી છે જેમની ધરપકડ થઈ હતી। તપાસ ચાલી, તમામના વિરુદ્ધ પોલીસે પુરાવા એકઠા કર્યા, દલીલો થઈ, અંતે જે તર્કો મળ્યા એના આધારે સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। સૂરજ બુવાજીને આજીવન કારાવાસની સજા ફટકારી છે ધારા કડીવારની નિર્મમ હત્યાના ગુના હેઠળ। આની સાથે સાથે જે 8 આરોપીની કુલ ધરપકડ થઈ હતી એમાંથી 3 જે આરોપી છે એને નિર્દોષ છોડવામાં આવ્યા છે। સેશન્સ કોર્ટે ચુકાદો આપતા એમને તમામ આરોપોથી મુક્ત કર્યા, પણ સૂરજ બુવાજી સહિત 5 આરોપી એવા છે કે જેમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે। આ જે 5 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારાય, એમાંથી એક તો સૂરજ ઉર્ફે ભુવાજી સોલંકી, બીજા છે ગુંજન જીતેન્દ્ર જોશી, ત્રીજા છે મીત આનંદ શાહ, ચોથા છે યુવરાજ લાખા સોલંકી અને 5મા છે મુકેશ બીજલભાઈ સોલંકી। આ 5 આરોપીની જ્યારે ધરપકડ થઈ હતી, 8 પૈકીના આ 5 છે, જેમાં સૂરજ ભુવાજી સહિત 5ને
આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ખૂબ લાંબો સમય આ આખો મામલો ચર્ચામાં રહ્યો હતો. ધારા કડીવારની જે હત્યા થઈ હતી એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. ઘણા બધા સસ્પેન્સ હતા. સૂરજ ભુવાજી કેમ કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ જાણીતું વ્યક્તિત્વ હતું અને ઘણા બધા લોકો એને ફોલો પણ કરતા હતા. અને જ્યારે આ આખો મામલો આવ્યો ત્યારે ખૂબ જ ખળભળાટ મચ્યો હતો. જો કે જૂન 2022માં જે ઘટના બની હતી, 4 વર્ષ પછી સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને આખા મામલામાં સૂરજ ભુવાજીને કસૂરવાર કોર્ટે ઠેરવ્યા છે. એની સાથે સાથે અન્ય જે આરોપીઓ છે એમને પણ કોર્ટે ઠેરવ્યા છે, જેમને આપણે હમણાં નામ લીધા. કુલ 5 આરોપીઓને હવે આજીવન કારાવાસમાં રહેવું પડશે. ધારા કડીવાર અને એના પરિવાર જે આ ઘટના બાદ ખૂબ જ આઘાતમાં હતો, એ પરિવારે આ લડત લડી અને જ્યારે આજે સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો, ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તો ધારા કડીવાર અને એના પરિવારે કોર્ટના ચુકાદાને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. આ આખા મામલામાં ઘણા બધા પહેલું પણ સામે આવ્યા હતા, પણ અંતે જે સિદ્ધ થયું કોર્ટની અંદર દલીલો દ્વારા અને પુરાવા દ્વારા, એના આધારે સૂરજ ભુવાજીને આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.